સૌના સાથ સૌના વિકાસ ભુજ નગરપાલિકામાં દેખાયો વોલ પેઇન્ટિંગના કામ 3 ગણા ભાવમાં આપ્યું. અધિકારી પદાધિકારીઓના વિકાસ થયો. કચ્છના સત્તા પક્ષના મોટા ગજાના નેતાના ભાણેજનું કામ હોવાનું મનાઈ રહ્યું છે. ઘરના ડાકલા અને ઘરના ભુવા જેવો તાલ. ભુજ નગરપાલિકામાં સ્વચ્છતા અભિયાનના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો થયેલ છે. ભુજ શહેરમાં પેઇન્ટિંગના થયેલા કામોમાં માત્ર એક પાર્ટીને કામ આપવા માટે ભુજ નગરપાલિકાએ ખાસ શરતો રાખી હતી, જેના કારણે માત્ર એક જ વ્યક્તિનું ટેન્ડર પાસ થાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી હતી. આ કામમાં અન્ય ઇજારેદારોએ નીચા ભાવ ભર્યા હોવાનું પણ જાણવા મળેલ છે, પરંતુ એ બધેને કામ ન આપી માત્ર એક જ વ્યક્તિનો ટેન્ડર પાસ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાં હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. ગુજરાત અને ભ્રષ્ટાચાર એ એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. તેવામાં જે જગ્યાએ આપણે જોઈએ છીએ ત્યાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર જ દેખાય છે. મારી પાછળ આજે ચિત્રો દેખાય છે, એ ચિત્રો બનાવવામાં પણ ખૂબ મોટું ભ્રષ્ટાચાર ભુજ નગરપાલિકાએ કરેલું છે. સામાન્ય રીતે જે દિવાલ પેઇન્ટિંગનું કામ હોય છે, જે મોટી કંપનીઓ કામ આપતી હોય છે, એ 20 રૂપિયાથી 25 રૂપિયા ફૂટનો ભાવે કામ આપતી હોય છે, પરંતુ ભુજ નગરપાલિકાએ આ કામ 114 રૂપિયા પ્રતિ ફૂટના હિસાબથી કામ આપેલો છે. એક જ કંપનીનો ટેન્ડર પાસ થાય એના માટે એવી શરતો ગોઠવેલી હતી, માટે એ જ કંપનીનો ટેન્ડર પાસ થયો. બીજા નીચા ટેન્ડર ભરનારાઓના કોઈ પણ ટેન્ડર પાસ ન થયા, જેમાં 42 રૂપિયાથી કરીને 60 રૂપિયા સુધીના ભાવ ભરેલા હતા તેવા લોકોના ટેન્ડર ન પાસ કરતા અને આ 114 રૂપિયાના ભાવે કામ આપવામાં આવ્યું છે, તેનામાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયું હોવાનું દેખાઈ આવે છે. ખાસ કરીને સ્વચ્છતા અભિયાનના જે સૂત્રો, ભીત સૂત્રો અને ભીત ચિત્રો લખવાનું કામ હતું, એ કામમાં જે નરેન્દ્ર મોદીએ જેમ વાત કરી કે સૌનો સાથ અને સૌનો વિકાસ, એ સૂત્ર અહીં પ્રસ્થાપિત થાય છે અને એ સૂત્ર અહીં આબેહૂબ ઉતરી આવ્યો હોય એવું દેખાઈ આવે છે. આ કામમાં સૌનો વિકાસ થયો. સૌથી પહેલે તો જેને કામ કર્યો એ કંપનીનો વિકાસ થયો. ત્યારબાદ જે તે વખતે મુખ્ય અધિકારી હતા જીગર પટેલ, એમનો પણ ખૂબ વિકાસ થયો. આ વિસ્તારના કાઉન્સિલર અને બીજા અન્ય જે કારોબારીના સભ્યો હતા કે એ નગરપાલિકાના જે પદાધિકારીઓ છે એમનો વિકાસ થયો. ત્યારબાદ હાલ જે અત્યારે આ કામના નગરપાલિકાનો જે કારભાર સંભાળીને બેઠા છે એમનો પણ વિકાસ થયો. એટલે નરેન્દ્ર મોદીનો જે સૂત્ર છે સૌનો સાથ અને સૌનો વિકાસ, એ ભુજ નગરપાલિકાએ આબેહૂબ પકડી લીધો છે અને એક જ કામમાં ઘણા બધા લોકોનો વિકાસ થાય, એ વિકાસ નગરપાલિકાનો નહીં પરંતુ નાણાકીય રીતે લોકોનો વિકાસ થયો છે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ખાસ કરીને આ કામમાં ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં અગાઉનો કામ થયેલો છે તે દેખાઈ આવે છે. ખૂબ જ હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. અનેક જગ્યાએ મહાત્મા ગાંધીજીના જે ફોટા બનાવેલા છે એ પણ કડંગી હાલતના બનાવેલા છે. તેમ છતાં આવું કામ કરનારાને ભુજ નગરપાલિકાએ કામ આપેલું છે અને એ કામ પણ ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કરીને આપવામાં આવ્યો છે. આ કામની પાછળ એવું જાણવા મળ્યું છે કે કચ્છ જિલ્લાના સૌથી કદાવર રાજકીય નેતાના ભાણેજનું આ કામ છે અને એના ભાણેજના મિત્રનું આ કામ હોવાથી ભુજ નગરપાલિકાએ ખાસ એવી રણનીતિ બનાવી, જે રણનીતિના માધ્યમથી માત્ર આ એક જ વ્યક્તિને કામ મળે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ શકે. તો હવે દર્શક મિત્રો, આપ જ વિચારજો કે સૌનો સાથ સૌનો વિકાસ એ પૂરા દેશ માટે સૂત્ર હતો, પરંતુ નગરપાલિકાએ આ સૂત્રને પકડી અને પોતાના અધિકારીઓનો, પોતાના પદાધિકારીઓનો બધાનો વિકાસ કરેલો છે. તેથી જ હવે સૌનો સાથ અને સૌનો વિકાસ એ ભુજ નગરપાલિકામાં દેખાઈ આવે છે અને આખા ગુજરાતની નગરપાલિકાઓમાં આ જ રીતે કામ થતું હોય તેવા પણ વાવડો મળી રહ્યા છે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર.